નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 58 ની અંદર સ્વાગત છે. હોપફુલી બધા મજામાં છે અને સરસ મજાના વેધરની અંદર, સરસ મજાના વાતાવરણની અંદર આપણે લઈને આવી ચૂક્યા છે બાપુ બોલેગા ધમાકેદાર એપિસોડ. તો વિડીયોને શરૂ કરી દો, શેર કરવાનું, આની લિંક કોપી કરીને તમારા વોટ્સએપ ગ્રુપની અંદર નાખી દો અને બને ત્યાં સુધી લોકો સુધી આ વિડીયો પહોંચાડો અને કહો કે બાપુ બોલેગા સબકી પોલ ખોલેગા. કોઈ પણ પ્રકાર હોય, કોઈ પણ બાબત હોય, કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ ભ્રષ્ટાચાર હોય, કોઈ પણ અધિકારી હોય જે તમારું ના સાંભળતો હોય, નિયમ અનુસાર કાર્યવાહી ના કરતો હોય, તો એની રજૂઆત, ખુલ્લું મંચ, ખુલ્લું પ્લેટફોર્મ, કોઈ પણ પ્રકારના વચેટિયા વગર સીધી જ રજૂઆત ગુજરાતના દર્શકો સમક્ષ, ગુજરાતના એ તમામ લોકો સુધી વાત પહોંચાડવાની અને ગુજરાત સરકાર સુધી. અને તમામ એ અધિકારી, એ ફૂટેલા અધિકારી હોય, એ વેચાયેલા અધિકારી હોય, એ કરપ્ટ અધિકારી હોય, એ કરપ્ટ નેતા હોય, અથવા જાડી ચામડીના પોતાની જાતને કંઈક એક્સ્ટ્રા સમજવાવાળા લોકો હોય, તો એમની પોલ ખોલવા માટેનો તમારા બધાનો કાર્યક્રમ એટલે બાપુ બોલેગા. આજે એપિસોડ નંબર 58 જે ખૂબ જ દમદાર રહેવાનો છે અને ઘણા બધા કોલર્સો રાહ જોઈ રહ્યા છે. તો આપણે સમયનો સદુપયોગ કરી લઈએ, ટાઈમ આપણે બચાવી લઈએ અને આપણે શરૂ કરી દઈએ આપણો એપિસોડ. આપણી કોલિંગ આપણે શરૂ થઈ ચૂકી છે. હવે સીધી રજૂઆત કોલર સાથે વાતચીત કરી લઈએ. નમસ્કાર ભાઈ. હેલો બાપુ. જી નમસ્કાર. જી કાલે કોલ કર્યો હતો દુબઈ થી, તો મારે બેલેન્સ નું થોડું પ્રોબ્લેમ હતું તો ફોન કટ થઈ ગયો હતો. હા જી બોલો બોલો. પહેલો જ કોલ દુબઈ થી? હા દુબઈ થી જી. તો બહુ યાર મિસ કરી ગયા અમે યાર. અમે રોજ ડેલી અમારે ખાવાના ટાઈમ, રોજ ડેલી અમારે એપિસોડ જોવાનું અમારે. વાહ ખૂબ સરસ. લો હા બોલો, બહુ બોલો. મજા આવે યાર. શું એકદમ ડ્યુટી પર જઈએ ને માઇન્ડ ફ્રેશ થઈ જાય છે વાહ અમારું. વાહ. શું સમસ્યા છે? સમસ્યા તો કશું નહીં, અહીંયા બી છે. આપણે પેલું આપણે કરીએ ને, શું કે આપણે વેતન નું બરાબર. કામ કરાવે વધારે, પગાર હાલતા નહીં. દુબઈમાં બી આ સમસ્યા છે? હા દુબઈમાં છે બાપુ. મને એમ કે ખાલી એક બાજુ બીજા માહિસનની જરૂર છે અહીંયા બી. મને એમ કે ખાલી ભારતની અંદર આ સમસ્યા છે, પણ દુબઈની અંદર પણ આવું શોષણ છે? નવે લાગે છે. પણ એ શોષણ કરવા વાળા 100% ગુજરાતી છે ભાઈ. મોસ્ટ ઓફલી તો આપણે ગુજરાતી છે. કારણ કે શીખીને ગયા છે અહીંથી શીખીને ગયા છે. દુબઈની ગવર્મેન્ટ નું કામ તો ગજબનું છે, પણ અહીંથી કેવી રીતે શોષણ કરવું ને એ શીખીને ગયા છે. બરાબર ને? હાલો હાલો. હાજી નમસ્કાર. હા નમસ્કાર સાહેબ. બોલો ને. સાહેબ હું 95% મારો ભાઈ વિકલાંગ છે જી. અને એના અમે ક્રોપ લોન લીધેલી ₹1,00,000 જી. અને અમે 4 વર્ષ સુધી કમ્પ્લીટ ક્રોપ લોન ભરી વ્યાજ સાથે બેંકમાં. બરાબર છે. અને લોકડાઉન થયું એ સમયે સાહેબને મેં કીધું કે ભાઈ સાહેબ તમે વ્યાજ લઈ લો. બરાબર. અને મારે ક્રોપ લોન રિન્યુ કરો. સાહેબ કે ના તમે મૂડીને બધું ભરો. લોકડાઉનમાં કેવો સમય હતો એ તો ખબર છે બધાને. બરાબર છે. સાહેબે વ્યાજ મારું ના લીધું. બરાબર. અને તે બધી પૂરી રકમ ભરો. એટલે અમે પૂરી રકમ ભરવા સક્ષમ નતા, એટલે અમે પૂરી રકમ ના ભરી. બરાબર. એટલે એ લોકો ડ્યુ થઈ ગઈ ને વ્યાજનો વ્યાજ કર્યો. હવે મારા ભાઈના ₹1,000 સંત સુરદાસ યોજનામાં આવે છે, પૈસા આપતા નહીં એ લોકો. બરાબર. એ એકાઉન્ટ બ્લોક કરી દીધો છે ને? ખાતું માઇનસ માં નાખી દીધું. બ્લોક કરી દીધો છે. અને બીજા બી સહાય આવે છે, સહાય આવતી નહીં. 95% વિકલાંગ છે. બરાબર. કેટલી લોન બાકી છે? મિત્રાલ કામ. લોન કેટલી બાકી છે? ₹1,25,000. ₹1,25,000. એટલે ₹25,000 વ્યાજ કાઢ્યું છે ને? હા, ₹30,000 વ્યાજ ઉપર પાછો બીજું વ્યાજ ચડાવ્યું છે. અમે ₹40,000 જમા થયા છે, આપતા જ નહીં. 5 વર્ષથી લોન ભરી નથી? ના 3 વર્ષથી નહીં ભરી મેં. લોકડાઉન પછી નહીં ભરી. પેલા 4 વર્ષ કમ્પ્લીટ ભરતો હતો. બરાબર. હા. તો તમારી પાસે કેટલા પૈસાનો વ્યવસ્થા થાય છે? મારી પાસે જી 25-30 હજાર કરી નાખું વ્યવસ્થા. 25 ની વ્યવસ્થા થાય ને? તો ચલો આપણે ₹1,30,000 ભરી દઈએ. ₹1,00,000 ની મદદ હું કરું છું, પણ એ તમારે લોન રિન્યુ કરીને ₹1,00,000 તમારે મને પાછા આપવાના છે. હા બરાબર. 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 કઈ બેંક છે તમારી? બેંક ઓફ બરોડા મિત્રાલ. બેંક ઓફ બરોડા મિત્રાલ. બરાબર. તો તમે છે ને આવતીકાલે સવારે મારા સંકુલે આવી જાઓ. બરાબર. તમારા લોનની વ્યવસ્થા કરી દઈએ, રિન્યુ કરી દઈએ તમારી લોન. 1,30,000 ભરવાના થતા હોય તો 30,000 તમારું વ્યાજ છે તમે ભરી રહ્યા છો. ₹1,00,000 મૂડી હું આપું છું. પછી તમારી નવેસરથી લોન કરીને પછી ઉપાડીને તમે મને પાછા આપજો.
બરાબર બરાબર બરાબર. બરાબર બરાબર એટલે તમારું ખાતું બી રિન્યુ થઈ જાય, રેગ્યુલર થઈ જાય અને તમે બરાબર. એના ઝંઝટમાંથી નીકળી જાઓ. અચ્છા બરાબર. હા ઓકે. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ, મિત્ર બોલું છું. કાલ વાત થઈ હતી આપણે હા બોલો ને. બીપીએલ કૂપન માટે. હાજી હાજી હાજી. સાહેબ હું મામલતદારે જઈ આવ્યો, કલેક્ટરે જઈ આવ્યો, અત્યારે આરએમસી એ બેઠો છું, કોઈ જવાબ જ નથી દેતા સાહેબ. કોઈ સાંભળતા જ નથી. ના, વાતો બે જગ્યાએ કહી જ દીધું કે ઉપરથી જ બંધ છે, 3 વર્ષ થયા, તમારે નીકળશે જ નહીં. એટલે મેં બીપીએલ મારા સર્ટિફિકેટ ને એ બધું દેખાડ્યું. છે, અધિકારી છે અત્યારે. ના, અત્યારે રિસેસ છે સાહેબ, 3:30 કી આવશે હવે. 1.5 કલાકની રિસેસ એવું કોને કીધું? હા, અહીંયા કીએ છે ને. અડધો કલાકથી વધારની રિસેસ ના હોય. હું અહીં બેઠો જ છું સાહેબ, મને કે 3:30 સાહેબ આવશે, હજી હમણાં જ ગયા છે. 3:30 આવશે. 1.5 કલાકની રિસેસ લઈ રહ્યા છે. હા, 1.5 કલાકનો. કઈ કચેરી છે આ? હે સાહેબ? કયો તાલુકો કયો છે? રાજકોટ. રાજકોટ. જિલ્લો રાજકોટ. ચાલુ રાખજો, 2:30 વાગે મને ફરી પાછો ફોન કરો તમે. હા સાહેબ. હાજી નમસ્કાર. હેલો. હા બોલો બોલો. હા, ડેસર તાલુકાથી ભગવાનસિંહ બોલું. બોલો ભગવાનસિંહ બોલો. હા, આપણે મેં એગ્રો વિકાસ કંપની મહેસાણા હા તાટપત્રી લીધી તો સારું લંબાઈમાં ઓછી આવી છે તો એ લોકો માનતા નથી. બરાબર. તો આપણે શું કરવું પડે? છેતરપિંડીને આપણે ફરિયાદ થાય. એમનો નંબર છે તારપડતી વાળાનો? હે હવે છે આપું. આપો ને નંબર. હા, તો 79. ચાલુ રાખજો. હા બાપુ, બહુ દિવસથી ફોન કરતો હતો પણ લાગતો જ બોલો. નતો. 79. હા જી, બોલો નંબર. 7969 હા ફરી 790 હા 252. તમે ડાયલ કરેલ નંબર વૈધ નથી. નંબર ખોટો બતાવે છે. સુરેશભાઈ પટેલ. નંબર ખોટો બતાવે છે. ખોટો બતાવે છે. હા 79025 79. 7969 હા બરાબર. 79 હા 0 252. તમે ડાયલ કરેલ નંબર વૈધ નથી. નંબર ખોટો છે કાકા. એવું? હા તો ફરી ફોન કરે. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. આપો મારે પૈસાનો પ્રોબ્લેમ હતો. હા હું વિદેશ જવા પૈસા ભરેલા ને સર ઓફિસ બરોડા ઓફિસમાં. બરાબર. એનો પ્રોબ્લેમ સર ચલો તમારો પ્રશ્ન આવ્યો છે તો હું ગુજરાતના એ તમામ લોકોને કહી દઉં કે અત્યારે ગુજરાતની અંદર સૌથી મોટું કોઈ સ્કેમ ચાલી રહ્યું છે તો એ સ્કેમ છે વિદેશ મોકલવાની લાલચ. મસ્ત મોટા પૈસા વસૂલવામાં આવી રહ્યા છે, ઉલ્લુ બનાવી રહ્યા છે લોકો, ચીટિંગ કરી રહ્યા છે, ભરપૂર શોષણ થઈ રહ્યું છે. પણ દુઃખ એ વાતનું છે પણ આ બધી મેટરો બહાર નથી આવી રહી. બોલો બોલો શું શું મેટર છે તમારી? સર મેં મલેશિયા જવા હતા પૈસા ભરેલા ને. બરાબર. તે એકવાર ટુરિસ્ટ વિઝા અમાન એમ્પ્લોયમેન્ટ એટલે તઈ જોબ કરવાના કામ કરવાના વિઝા. વર્ક પરમિટ ની વાત હતી. વર્ક પરમિટ. હેલો. હા વર્ક પરમિટ ની વાત કરી હતી. પછી શું થયું? વર્ક પરમિટ તે તઈના ટુરિસ્ટ વિઝા આપેલા. ફરવા માટે ખાલી લઈ ગયા તમને? ફરવા એટલે લઈ નહીં ગયા. તમે જાતે ગયા? હા બરાબર. પછી એટલે ગયા નહીં, એમને ટિકિટ આલી, અમે ખાલી એમ્પ્લોયમેન્ટ વિઝાની વાત કરી વર્ક પરમિટ ની. બરાબર. એવા કે આ ટુરિસ્ટ વિઝા અમે તઈ જશે એટલે વર્ક પરમિટ થઈ જશે. બરાબર. અમે એનું જે રેકોર્ડ જે વાત કરી ને એની રેકોર્ડ અમારી જોડે વર્ક પરમિટ થઈ જાય. મને વિશ્વાસ કઈ રીતે વર્ક પરમિટ થઈ થોડા જાય. મેટર મુદ્દાની વાત પર આવો તમે. શું થયું છે? એટલે અમે અત્યારે પૈસા માંગ્યા હતા કે સર એમ કે છે ખર્ચો થઈ ગયો. કેટલા પૈસા આપ્યા હતા? ને 55,000 સર. 55,000 રૂપિયા.
ના 95,000 95,000 અત્યારે એમ કહું ફરવા માટે ખાલી લઈ ગયા તમને ફરવાય નહીં ગયા અમે સર ખાલી અત્યારે એમ કહું ફરવા બી ગયા નહીં? ના ના કોણ છે આ ભાઈ? આ તમારો એજન્ટ કોણ છે? આ બરોડાનો એજન્ટ સર. શું નામ છે એનું? આમ તો મિતિનજય નંબર આપો સર. એમને મને આખી ડિટેલ પેલા સમજાવો. ટિકિટ બિકિટ તમને આપી હતી? ટિકિટ છે, વિઝા છે અમારી જોડે. ટિકિટ તો ટિકિટના વિઝાના ખર્ચો તો થયો છે ને? હા એ કાપીને આપો તો ના પાડે સર. કેટલા પૈસા? 95,000. તમારી ભરેલા. ટિકિટ કેટલાની હતી? ટિકિટ નો ખર્ચો અંદર 15,000 રૂપિયા બધા. બરાબર. બોલો નંબર બોલો ને એનો. ઉપર જ છે ને. લોકો ચેતતા રહેજો ભાઈ, વિદેશની લાલચની અંદર પૈસા કોઈને આપશો નહીં. હજારો કેસ રોજ મારે ઓફિસે આવી રહ્યા છે આ બાબતના, ચીટિંગના. હેલો બોલો. 97 જી 27 જી 58 જી 23 જી. 79 શું નામ છે એનું? મિતિનજય. To copy the song, press any key. Charges $59 for 30 days. મૃત્યુંજયભાઈ મજામાં? કોણ મહીપતસિંહ બોલું છું. કોણ બોલો છો? મહીપતસિંહ ચૌહાણ, નડિયાદથી. ઓળખાણ નહીં પડી. એટલે આમાં મારે શું છે, નોકરી માટે મલેશિયામાં સેટિંગ થયું છે. કઈ ક્યાં છો તમે? નડિયાદ રહું છું. સોમવારે આવી જજો ઓફિસે. સોમવારે થઈ જશે? હા થઈ જશે. વર્ક પરમિટ જોઈએ પણ હા, આપણે વિઝિટર નહીં જવું. આવો ને જોઈ લઈએ. એવું છે. હા સોમવારે આવી જજો. કેટલો ખર્ચો એપ્રોક્સ ખર્ચો કેટલો થશે? શું કહો છો? ખર્ચો કેટલો થશે અંદાજિત? સોમવારે આવો ને તો બી આમ હું અત્યારે busy એટલે વ્યવસ્થા કંઈક કરો ને એ પ્રમાણે. એમ મીટિંગમાં છું. હા એમ નહીં, વ્યવસ્થા કરું ને કંઈક. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરીને લાઈન પર રહો. આપ જે વ્યક્તિ નંબર એમનો પહેલા સેવ કરી લઈએ, જેથી કરીને ફરી વાર કામમાં આવે, કારણ કે અત્યારે ફોન કાપી રહ્યો છે. એટલે નેક્સ્ટ લઈએ છીએ આને. હાજી નમસ્કાર. હા નમસ્કાર બાપુ બોલો. બરાબર, બોલો બોલો. હા અરવલ્લી થી માલપુર તાલુકામાંથી જીતપુર ગામમાંથી બોલું સાહેબ. બરાબર, બોલો ને. હા સાહેબ તમે આ જે પ્રોગ્રામ કર્યો છે ને એ બહુ સારો છે અને અમે દરરોજ જોઈએ છે તમારા સાંજે વિડીયો. જી હા ખૂબ ખૂબ ધન્યવાદ. હા સાહેબ ના, ના. હા બહુ સારું કામ કરો. જી જી, થેન્ક યુ. હા તમારા સાથે જ છીએ અમે. હા ના ના, ખૂબ ખૂબ આભાર. હા હાજી જય માતાજી. જય માતાજી. બાપુ જય માતાજી, બોલો ને. આપણે સાહેબ છે ને મેં મહિન્દ્ર કોટકની મારે લોન ચાલુ છે તો મેં છે ને ઈયર પર મારો હપ્તો છે ને બાઉન્સ થયો હતો તો મેં છે ને ફોન પે થી ભરી છે દીધો તો ફરી વાર મારો એના એક દિવસે ઓટોમેટિકલી બીજો હપ્તો મારો પેલું જે કપાઈ ગયો. બરાબર. તો એટલે હવે બેંક વાળાએ મેં કસ્ટમર કેરમાં ફોન કર્યો તો કે તમારો 30 તારીખે કે રિફંડ થશે તો પણ એ 30 તારીખે રિફંડ થયો નથી તો મારો બીજા હપ્તાની હવે પેનલ્ટી લાગી સર જઈ સર. એ હપ્તાની પેનલ્ટી લઈ લીધી છે એમ? હા અને ઓલરેડી મારો એક હપ્તો ત્યાં જમા બોલે સર બેંકમાં. એટલે જમા બોલશે તમારો, એડવાન્સ જમા બોલશે, કારણ કે હપ્તો તમારો 2 થઈ ગયા ને એટલા માટે. હા એટલે છેલ્લા તો હપ્તા સાહેબ, એ છેલ્લા હપ્તામાં એડજસ્ટ થઈ જશે. વાંધો નહીં, ચિંતા ના કરો. બરાબર. બરાબર, તો ચિંતા ના કરો. એ એમ કે છે કે રિફંડ થઈ ક્યાં જશે. આ રિફંડ બી કરી શકે છે, તમારો એકાઉન્ટ નંબર એમની પાસે હશે એટલે રિફંડ બી કરી શકે છે, અથવા તમારું એડજસ્ટ બી કરી દેશે. ચિંતા ના કરશો. એવું હા સાહેબ ને? થેન્ક યુ સાહેબ. ઓકે. ખૂબ સરસ કામ કરો છો હો ના, સાહેબ ના, તમે. ખૂબ ખૂબ આભાર તમારો. હાલો
હા બાપુ, બોલો ને. મિતેશ બોલું, હું રાજકોટથી હમણાં ફોન કર્યો હા હતો ને. બોલો બોલો. હા, કીધું તો હવે શું કરું સાહેબ, હું RMC છું. અધિકારી આયા? ના, એ તો તો મેં તમને પછી જ આવશે તમને એમ કીધું તો કહે. ખરું 2:30 વાગ્યા પછી ફોન કરો. તમને કીધું તો ખરું. તમે 10 મિનિટમાં પછી પાછો ફોન કરો છો, થોડું થશે તરત? ના, મને નહોતું. મત નહીં ભાઈ, મહેરબાની કરીને વોટ્સએપ કોલ ના કરશો, બિલકુલ ના કરશો. હેલો, હા, જય માતાજી બાપુ. જય માતાજી. હા, નાની અરબુલ થી વિક્રમસિંહ તખતથી ડાભી બોલું. બોલો ને. હા, બસ સાહેબ, વટવા GIDC માં હું મેક મની ડાઇઝની કંપનીમાં 10 વર્ષથી નોકરી કરું છું. બરાબર. અને હવે વચનતાર નું મને સાહેબ ના પાડતી હતી. 15 દાડા થયા, હજુ કોઈ એ નહીં આવ્યું તો ભાઈ એકબીજા માથે ઢોર. બરાબર, કોઈ ગુનો નહીં અને ના પાડી દીધી. તો હવે મારે કેસ કરવો હોય તો હવે મારે શું કરવું, એના માટે તમને સાહેબ ફોન કર્યો. કોણ છે માલિક? કોણ છે તમારા માલિક? તો અત્યારે પ્રફુલભાઈ શેઠ છે અને અત્યારે બીજા કંઈક એમના કાકાના છોકરા ને એ બધા નાના નાના છોકરા બે એક શેઠ ને મૂકે છે. મને કોઈના જો વાત કરાવો. પણ હું શું કહું સાહેબ, હું તમને રૂબરૂ કાલ મળવા આવવાનો મને નંબર આપો ને, ખાલી હું વાત કરું અત્યારે. કદાચ તમારું કામ થઈ જાય. એવું? જી, ટ્રાય તો કરીએ આપણે. હા, વિષ્ણુભાઈ HR નો નંબર આપું ચાલશે? આપો ને વિષ્ણુભાઈ નું. હા, મને ઓટોમેટિક ના પાડી દીધી અને કોઈ સાહેબ 10 વર્ષમાં મારી નોટિસ નહીં. તમારું નામ શું છે? વિષ્ણુભાઈ પટેલ HR. તમારું નામ? મારું વિક્રમસિંહ તખતથી ડાભી. હા, વિક્રમસિંહ ડાભી. ગામ કયું? નાની અરબોલી, ઘોડાસર. નાની અરબોલી, ઘોડાસર. બરાબર, વિષ્ણુભાઈ નંબર આપો. નંબર આપો. નવ્વાણું 099 30 141. હેલો. નમસ્કાર. હા, નમસ્કાર. હા, મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. કેમ છો? હા, બોલો સર. વિષ્ણુ બોલું. બસ એક મદદ માટે ફોન કર્યો હતો. એક તમારી હેલ્પ જોઈએ છે. હા, બોલો. એક તમારે ત્યાં એક એમ્પ્લોય હતા વિક્રમભાઈ, કોણ? વિક્રમસિંહ ડાભી. હા, હતા ને. તો આપણે એમને નોકરી પાછું થઈ જાય કંઈક કરો ને યાર. હવે એમને કઈક અમારા જે પ્લાન્ટ હેડ છે ને એ લોકોને એમને કઈક પેલી વાત થઈ હતી. પણ મારા માટે એક મારી એક રિક્વેસ્ટ. વિક્રમ ને તો મારો નંબર તો વિક્રમ ને થોડું હું તો એમને મને તો કોઈ ઓબ્જેક્શન નથી. ના, પણ તમે એક મારું માન રાખીને એને પાછું થઈ જાય એવું કરતો ને. તમારી વાત સાચી સાહેબ, પણ હવે આ પ્લાન્ટ અમારા એ વિક્રમ ને કોણ ધર્મેશભાઈ એમને વાત કરે, એમ ધર્મેશ ચૌહાણ છે ને એમને વાત કરી જોઈએ. છે ધર્મેશભાઈ છે અત્યારે? મને તો કોઈ. હા, ધર્મેશભાઈ છે અત્યારે ત્યાં? ના, હું બીજી કંપનીમાં છું. ધર્મેશ તમે HR છો? તમને ખબર છે બધા નંબરો. તમે ત્યાં HR છો ને? હા, હું HR. તો એને મદદ કરીને લઈ લો ને. તમે ધારો તો કરી શકો છો. ના, એવું નથી. વિક્રમને ખબર છે બધી વસ્તુ. હું ધારું પણ અમારા પ્લાન્ટ એ ધર્મેશભાઈ ચૌહાણ છે અને અમારા માલિક જે છે ઓનર એ મિક્સર છે, એમને ખબર છે. તમારા ઓનર ને વાત કરો ને કે મહિપત. એ લોકો કંઈક એમને વાત થઈ હતી, એમને કોર્ડિનેશન ના થયું અથવા એમને સાચી માહિતી એક વખત નથી આપી, 2-3 એક વખત એમને સાચી કંઈક માહિતી નથી આપી કંપની માટેની. તો એમાં એમને કંઈક વાત થઈ હતી કે ભાઈ શું આ રીતે તો આપણે કામ ક્યાં સુધી આગળ લઈ જઈશું. પણ છતાં બી તમે તમારા ઓનર ને વાત કરો કે મહિપતસિંહ ની રિક્વેસ્ટ આવી છે અને આનો પાછો લેવાનો છે. આપની વાત સાચી સાહેબ, પણ એ વિક્રમ ને એમ કહેવાય કે તમને વાત કરાવો. મારો નંબર આપે તો એ લોકોનો નંબર આપશે ને લોકો. તમે જ વાત કરો, સારું ને? તમે HR છો એટલે કદાચ તમારા થકી બેટર થાય. પણ વાત આપની સાચી સાહેબ, પણ હું અત્યારે બીજી કંપનીમાં છું. તમને કીધું પેલા ત્યાં સાહેબ પેલા મેં જે ઓનર તો આયા નથી આજે, પણ પેલા ધર્મેશભાઈ છે ને પ્લાન્ટ હેડ એ તો બેઠા જ છે. નંબર આપો મને કોઈનો બી. એમને શેખ ખ્યાલ છે. વિક્રમ તમારી પાસે છે ને તો વિક્રમને ખબર છે. વિક્રમભાઈ લાઈન પર જ છે. હાલો હાલો હાલો, તમારા શેઠનો નંબર આપી દો ને ભાઈ, ધર્મેશભાઈ નો. ધર્મેશભાઈ નંબર નહીં સાહેબ મારે. નહીં તમારી જોડે? ના, નહીં. કાલે કંપનીએ પહોંચો ને. કાલે? હા, ત્યાં પહોંચો. ત્યાં પહોંચીને મને વાત કરાવો ને. એવું એમ? બરાબર, ના મોને તો પછી ફરિયાદ કરીએ છીએ. આ વિડીયો કટ કરીને એમને મોકલજો. એમને કહેજો પ્રેમથી વાત કરીએ છીએ, રિક્વેસ્ટ કરીએ છીએ, પાછા લઈ લેજો. નહીતર પછી બાપુ બોલેગા.
અને બાપુની સ્ટાઇલમાં બોલેગા પછી 2-3 વખત જઈને આવ્યો પણ એ કાલે જાઓ ફરી નાક પાડે બરાબર એક તમે અચાનક વાત કરો મહીપતસિંહ આવવાનું કે છે પ્રેમથી કહી રહ્યા છે લઈ લો નહીતર પછી બાપુ બોલેગા બાપુની સ્ટાઇલમાં બોલેગા પછી કહી દેજો અને વિડીયો કટ કરીને મોકલજો એમને હું તમને કાલે રૂબરૂ મળવા આવું આવો તમને જ. વાંધો નહીં હાજી હેલો બોલો ને હેલો બોલો ભાઈ બોલો હા મેં પછી બાપુ બોલ હા બોલું છું હા બાપુ આપડે એક કચેરીમાં આમ નેમદાર ખરું ને એ કચેરીમાં આપણે જમીન નોમો કરવા માટે હું ગયો હતો ને તે ભાઈને 50,000 રૂપિયા આપ્યા અમે પછી જમીન નોમો નથી કરતો ને પૈસા પાછા આપતો નહીં. શું નામ છે એનું એ આપડો ઉસ્માન મલિક. આટલા મોટા માણસ કોણ છે કે જે જમીન નોમે કરી આલે છે હા જમીન નોમે કરી આલે એટલે જમીન નોમો કરવાની હતી એટલે મારે એમ બોલો નંબર બોલો ભાઈનો એ ભાઈનો નંબર બોલ્યો હા બોલો ચાલુ રાખો એક મિનિટ હું આપી દઉં. હા ગજબ ગજબના કિસ્સાઓ આવી રહ્યા છે ભાઈ જો કઈ પણ પ્રકારના આર્થિક વ્યવહાર કરતા પહેલા 10 વખત વિચાર કરો ભાઈ હા સાહેબ વાત બરોબર હા એક જ મિનિટ ચાલુ રાખજો. શું નામ તમારું મેલાભાઈ ગામ કયું ઓકે અમારા નટુભાઈ ગામના છો છો અમારા નટુભાઈ મજામાં છે તમને યાદ આવજો કે બાપુ યાદ કરતા હતા કેજો સારું સારું નંબર લખો બોલો 84 જી 69 હમ 70 હમ 94 48 94 હા શું નામ છે ભાઈનું ઉસ્માન મલિક. હા ઉસ્માનભાઈ મજામાં કોણ બોલો તબિયત પાણી સારું છે કોણ બોલો મહીપતસિંહ ચૌહાણ બોલું છું હા સાહેબ બોલો મજામાં ને હા પછી સાહેબ બોલો 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 હવે આપણે એક ભાઈ છે સરસવણીના હા સાહેબ કયા આગળ સરસવણીના સોનીના સાહેબ હા હા પછી સાહેબ બોલો બોલો હવે એક ભાઈના એક બિચારા 50,000 પાછા હાલ દો ને યાર કોમ ના થતું હોય તો સાહેબ આપણે આપી દેવાનું તમારો ફોન આવે તો સાહેબ આપી દેવાનું 100%. આવતીકાલ સુધી પહોંચી જશે સાહેબ પતી જશે કાલ સુધી પતી ચાલુ રાખો, ચાલુ રાખો. સેટિંગ ચાલુ સાહેબ ચાલુ રાખો આપી દેવાના. હાલો હા મેલભાઈ મેલભાઈ હાલો મેલભાઈ હા આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં તમને ભાઈ છે ને પૈસા આપી દેશે પછી સાહેબ હું આવી જઈશ તમારે જો બેફિકર. મેલભાઈ હા બોલો કાલે સાંજે 6 વાગ્યા સુધીમાં તમને પૈસા મળી જશે તમારા સારું સારું ચિંતા ના કરશો હા ને સારું કાલ સાંજે 6 ભાઈ જાતે આવી જઈશ. તમે જાતે એમના ઘરે જઈને જ આપી દેજો ઓકે ઓકે સાહેબ ધન્યવાદ હા ને આશા રાખું છું કાલે સાંજે બધું પતી જાય હે ને ઓકે સાહેબ ઓકે ઓકે ખૂબ ખૂબ આભાર ઓકે હા જોયું આ? કેટલું ગજબ ચાલુ રહ્યું છે જોયું ને તમે આ છે બાપુ બોલેગા આ બધું નેતા જો કરે ને તો આના કરતા ફાસ્ટ અસર આવે હા જી હેલો બોલો ને ભાઈ હા જય માતાજી જય માતાજી જય માતાજી કોકરેજ બનાસ કોઠાથી ઉમેદ પરમાર બોલો બાપુ બોલો બોલો મારા ભાઈ બોલો બાપુ તમારા વિડિયા ખૂબ ખૂબ આભાર હો જોઈએ છે એમ હો મજા આવે છે ને હા મજા આવે બાપુ હું શું કર્યો તો જી હું પ્લમ્બર નું કામ કરું છું બરાબર મારે 2021 માં ફોર્મ ભરેલું હતું પાસ થયું પણ વસ્તુ મળતું નહીં બાપુ શું કરવાનું પ્લમ્બર નું ફોર્મ ભર્યું તું આપણે સબસિડીમાં માનમ ગરીબમાં બરાબર હા હજુ મળતું નહીં? શું હા ઓર્ડર બોર્ડર આવે છે તમારો મંજૂરીનો હો છે તો તમે ખરીદી કરી લીધી ના ખરીદી નહીં સાહેબ એવું ખરીદી નહીં કરેલું પણ કે મળી જાય એમ કે છે જે આપણે હોય ને સમાજ કલ્યાણના સાહેબ હોય
કોણ છે સમાજ કલ્યાણ સાહેબ? કોણ છે સમાજ કલ્યાણના ભાઈ પાલનપુર છે સાહેબ. કોણ છે? નંબર છે? નંબર તો સાહેબ છે, હું ઓછો ભણેલો, કાઢવા પડે મારું. શું એવું છે? હોય સમાજ કલ્યાણ રણસિંહ પરમાર સાહેબ. શું છે પરિસ્થિતિ એવી છે, બીજી હવે તો કોઈ કહેવાય જેવું નહીં. એવું છે એટલે હું પ્લમ્બિંગ નું કામ કરો છો? પ્લમ્બિંગ નું કામ કરો છો? પ્લમ્બર નું કરવું. કોણ સાહેબ? કોણ ઘરમાં? કોણ કેટલા જણ છે તમારા ઘરમાં? મારા ઘરમાં મારે વાઇફ હતી, છૂટું આલી દીધું એને. છોકરો 6 મહિને છૂટો કર્યો. પછી બીજી સાહેબ 2022 મહિનામાં લાવી. કોણ? બરાબર. હા, એટલે હેડું જાય ને છોકરો 4થું ભણે. કોણ સાહેબ? 4થું ભણે છે છોકરો? હા. છોકરો મૂકવો છે? મારા ત્યાં મૂકવો છે છોકરાને? હા, શું છે? મારા સંકુલે મૂકવો છે? ના ના, આલબી તો હું શું એટલે વાંધો નહીં સાહેબ. બીજું મારે પરિસ્થિતિ સાહેબ બીજી છે, પણ આલબી શું છે આ બધે ફેલાય છે ને એવું નહીં કહેવા જોગું, પણ મારી એવી જ પરિસ્થિતિ છે. કોણ ખાલી? ના ચોક્કસ કહેજો મને. હે ને? હા તો સાહેબ એટલે હવે હું વોટ્સઅપ કરું, ચાલશે એના ફોર્મ ના? હા તો કહી દો, વોટ્સએપ કરી દો. ચલો મને. એ સારું. હા તો એમને ફોન કરો, કેજો મહીપતસિંહ જોડે વાત થઈ, મારું કામ કરી આપો. એમને મારું નામ આપજો. એ તો કે આવી જાય એમ કે છે સાહેબ. ના સરસ. હા? હા જી નમસ્કાર. હાલો. હા બોલો. જય માતાજી. જય માતાજી. હવે મારે એક તમારા માધ્યમથી સાહેબ છોટાઉદેપુર જિલ્લા જે મેડિકલ ડિપાર્ટમેન્ટ એમાં જાણ કરી હતી સાહેબ કે મારી માને ગર્ભાશયના મુખનું કેન્સર હતું. જી. આજથી 2 વર્ષ પહેલા સર. બરાબર. તો એ પેલું કઈક 12 મહિના 1 મહિને 1000 રૂપિયા કઈક દર મહિને સહાય આવે છે. ઘર ખર્ચાના મળે છે. આવે છે. બરાબર. તો એમાં સાહેબ મેં 1 વર્ષ પહેલા ફોર્મ ભર્યું હતું. જી. એનું કશું આવ્યું નહીં. પછી કોઈ બીજા સાહેબ ચાર્જમાં આવ્યા તો એની આગળની વાત કરી તો એનું કશું મળ્યું નહીં. પછી પાછો મને બીજા સાહેબ આવ્યો ને ત્યારે બોલાયો તો કે તમે ફોર્મ ભરી જાવ. એટલે પાછું મને સહી સિક્કા આપણું આરોગ્ય હોય ને તઈ સહી સિક્કા કરીને પાછું આપવા ગયો સાહેબ ને તઈ. બરાબર. પછી પાછું એ આપીને પછી પાછો રિટર્ન આવ્યો. પછી પાછો મને બોલાયો ફરીથી. તો બીજી વાત એ કે હવે 3 મહિના થઈ ગયો, વાર્ષિક નહીં. બરાબર. તો મેં 3 વખત ફોર્મ આપવા ગયો તો મારી મધરના એકાઉન્ટમાં 1 બી રૂપિયા આવ્યો નથી. અને કાલે ફોન આવ્યો સાહેબ એવું કે છે કે હવે તમારી મધરનું છે ને હયાતીનો દાખલો આપી જવું. બરાબર. તો મેં એમને એમ કહું છું કે 2 વર્ષથી ફોર્મ ભર્યું છે અને 1 રૂપિયો તો અમારા મધરના એકાઉન્ટમાં આવ્યો નથી. બરાબર. તો મેં કીધું હયાતીનું ફોર્મ ભરીને શું કરવાનું? એવું મેં કે મારી એક રિક્વેસ્ટ હતી સાહેબ કે તમારા માધ્યમથી જો. કોણ છે અધિકારી? કોણ હતા એ અધિકારી? કોણ હતા એ? પેલા મેં ફોર્મ ભર્યો હતો એ ત્યાં અંદર ઓફિસમાં કે આ જગ્યાએ આપી દો કે પછી 3 મહિના પછી તપાસ કરો ને તમારા ખાતામાં આખે છે. નંબર છે? પછી નંબર તો કાલે ફોન આવ્યો તો એમનો છે. નંબર? હા કાલે ફોન આવ્યો તો એમનો નંબર છે. નંબર આપો મને. હા 1 મિનિટ. મિત્રો 2800 લોકો લાઈવમાં જોડાયેલા છે. વિડીયોને એકવાર શેર કરી દેજો. 2800 માંથી 1400 લોકો પણ જો શેર કરશે અને એ 1400 માંથી 10 લોકો સુધી પણ વિડીયો પહોંચશે એક લોકોનો, તો બીજા 14000 લોકો સુધી આપણી વાતચીત પહોંચશે. અને કદાચ કોઈનું એક અટકેલું એક એપિસોડ થી કદાચ એક કામ પણ થશે ને તો મારો 1 કલાક આ પ્રજા માટે આપેલો મતલબ એ સફળ સાબિત થશે. તો આશા રાખું છું કે જરૂરિયાતમંદ લોકો સુધી મારી આ વાતચીત પહોંચી રહી છે અને લોકોના બહુ જોરદાર કામ થઈ રહ્યા છે. અટકેલા કામ થઈ રહ્યા છે, વગર ધક્કાએ કામ થઈ રહ્યા છે. જી 9165. એક જ મિનિટ ચાલુ રાખજો. હા બોલો. 9165. શું છે નંબર ફરી બોલો. 9165. ઈશ્વરભાઈ. હા ઈશ્વરભાઈ રાઠવા કરીને 2 કોલરમાં નામ. તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. કાપે છે ફોન. ચાલુ રાખજો, ફરી ટ્રાય કરીએ. હા બાપુ. હેલો ઈશ્વરભાઈ મજામાં?
હા મજા મજા. મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું, ખેડાથી. હા હા બોલો બોલો સર. ઓળખો છો? હા ઓળખું જ છું. શું વાત છે, લો પંચમહાલમાં ઓળખો છો? પંચમહાલ તમારું? હા નંબર સેવ બધું જ છે ને સર. શું વાત છે, લો જોરદાર. તો મારું કામમાં સરળતા થઈ જશે. હવે એક કોલર્સ મારી પાસે લાઈન પર છે અને એમનું એક બિચારાનું અટકેલું કામ છે, તમે થોડું જોઈ લેજો, ચાલુ રાખજો. હા હા હાજી. હા હા બોલો. હવે આ ભાઈ એવું છે કે હમણાં મધર કંઈક બીમાર હતા અને પછી ઓપરેશન પછી દર મહિને 1000 રૂપિયા કંઈક આવે ને, હવે એ પૈસા અમને એકે વાર હજુ સુધી મળ્યા નથી. કઈ ના આપને કયું કાલે તમે ફોન કર્યો હતો ને રેવાબેન બળવંતસિંહ પરમાર. હવે એમાં એવું છે સાહેબ, મારે તમને એક રજૂઆત કરવી છે. જી. એની પહેલા મેં ફોર્મ ભર્યું હતું, એનું 1 વર્ષ વીતી ગયું, એનું કશીક રૂપિયા એકાઉન્ટમાં આવ્યો નથી. પછી એની પછી કોઈ વિરેન્દ્ર સાહેબ કરીને આવ્યો, એ મને બોલાયો. એમને મેં 2 વખત ફોર્મ આપ્યું. હવે કે 3 મહિના થઈ ગયું, તમે 3 મહિના આપી જાઓ. તો 2 વખત મેં ફોર્મ આપ્યું. મને વિરેન્દ્ર સાહેબે ત્રીજું બી ફોન આપ્યું છે કે હવે પછી મેં ફોન કરું તો ફોર્મ આપી દેજો. હવે સાહેબ આ 3 વખત ફોર્મ આપ્યું, એનો તો 1 રૂપિયો મળવા પાત્ર નથી. મારી મધરના એકાઉન્ટમાં અત્યાર સુધી તો આવ્યો નહીં. હમણાં તમને એકાઉન્ટમાં નથી ચેક કર્યું, પણ 2-3 વાર ચેક કર્યું હતું. તો મારું કહેવાનું મત એ છે, તમે કાલે એક રજૂઆત કરી કે હયાતીનો દાખલો તમે માંગો છો, તો હવે આ ત્રીજા વ્યક્તિ છો સાહેબ એના અંદર. તો મારે છોડો ભાઈ, હવે મુદ્દાની વાત કરો, સાંભળો મારી વાત. તમે માંગો છો તો એની કાર્યવાહી કશું થતી ને, 3 ફોર્મ ભર્યા. મારી વાત સાંભળો. પેલા છે ને ગ્રાન્ટ નહોતી. હા મહિપતસિંહ બરાબર. પેલા ગ્રાન્ટ નહોતી, બરાબર. 2 લાખ આવી હતી, જે ભાઈએ ચૂકવ્યું હતું, બરાબર. અત્યારે 2 લાખ ગ્રાન્ટ આવી છે, બરાબર. તો મેં જેટલાના ફોર્મ હતા ને 31 લોકો છે મારા જોડે, પેલાનું લિસ્ટ ફોર્મ છે. તો મેં બધાને કોલ કર્યા કે તમે ડિસેમ્બર સુધી હયાતીનો દાખલો આપી દો, હમણાં લેટેસ્ટ, બરાબર. સોમવાર સુધી. તો અમને કેટલા દિવસના પૈસા મળશે? જૂના મળશે કે નવા મળશે? હેલો. હા, કે નવા મળશે કે જૂના મળશે પૈસા એમને? ના જૂના, એને 4 થી બાકી હશે ચૂકવવાનું, બરાબર. આગળ નહીં ચૂકવ્યું હોય. પેલા એમને 31 લોકોને ઓગસ્ટ સુધીનું પે કરેલું છે, બરાબર. તો મારે સપ્ટેમ્બર થી અત્યારે ડિસેમ્બર સુધીનું પે કરી દઉં, 4 મહિનાનું. પણ અમને તો 3 વર્ષથી મળ્યા નથી. હેલો. અમને તો 3 વર્ષથી મળ્યા નથી આ ભાઈને. પણ એને ઓગસ્ટ સુધી ચૂકવેલા છે, એમનું નામ છે લિસ્ટમાં. તો ક્યાં પૈસા ચૂકવ્યા, કયા ખાતામાં, એનું માહિતી આપણા જોડે ખરી? માહિતી છે ને. તો 1 જ મિનિટમાં મેં એકાઉન્ટ નંબર બોલું. જી. એમને ચૂકવેલા છે ને. જી. હા, તો મેં બધાને કોલ કર્યા, મેં કીધું મને ફોર્મ આપી બરાબર છે. ના આ ભાઈને એવું કહી રહ્યા છે કે કઈ પૈસો મને મળ્યો નથી અને અહીંથી આપણા ત્યાંથી ચૂકવેલા છે, એટલે કદાચ તપાસ કરવી છે. મેં અમને કાઢું લિસ્ટ છે. મેં લઈને બેઠો છું, ચૂકવણું કરવાનું છે. એમને કાલે બી એ ભાઈને કીધું તું મેં, તમે આપી જાઓ તો થઈ જાય. એની તમારી પેલા જે વિરેન્દ્ર સર હતા ને, એ જૂની વાત ના કરશો ભાઈ, જૂની વાત ના કરશો, છોડો, જૂની વાતો ના કરશો. આગળનું પેલા ફોર્મ પેલા હું છે, વસ્તુ એવી હતી, પેલા બીજા ડિપાર્ટમેન્ટમાં ચાલતું હતું, બરાબર. અને આરોગ્ય વિભાગને અત્યારે આપ્યું 1 વર્ષથી પેમેન્ટ કરવા, એટલે પેલાનું તો એ પછી નાક પાડે ને, બરાબર. બોલો તો એકાઉન્ટ નંબર બોલો એટલે મેચ કરી લઈએ. સમાજ કલ્યાણ શાખા હતું. એટલે મારું કહેવાનું સર તમને એ છે, ઈશ્વરભાઈ સાહેબ તમે જે કઈ હોદ્દા પર હોય, પણ મારું કહેવાનું મંતવ્ય એ છે કે અત્યાર સુધી મેં 3 ફોર્મ ભર્યા, તો મારી રજૂઆત છે તમે હયાતીનો દાખલો માંગો. 1 રૂપિયો તો આમાં મારા મધર એટલે મારા ભાઈ એ વાત થઈ ગઈ, રજૂઆત થઈ ગઈ, એટલે તમે એક વસ્તુ રિપીટ ના કરો. જોવા દો, પેલું છે ને, જોવા દો. એનો એકાઉન્ટ નંબર બોલું. રેવાબેન બળવંતસિંહ, બરાબર. હા, એને 11,000 રૂપિયા નાખેલા છે, બરાબર. અને સ્ટેટ બેંક નું ખાતું 3356879329. આ નંબરમાં એને 11,000 રૂપિયા ચૂકવેલા છે 11 મહિનાના. બોલો ભાઈ. ડિસેમ્બર 22 થી ઓગસ્ટ 23 સુધીના પેમેન્ટ કરેલું છે. કઈ તારીખે કર્યું છે? આગળનું સર કઈ તારીખે કર્યું છે? એ ડિસેમ્બર 22 થી ઓગસ્ટ 23 સુધીના 11,000 રૂપિયા જમા કરેલા છે. એટલે કઈ તારીખે ચૂકવેલા છે, કોઈ આઈડિયા ખરો? એનું છે પેમેન્ટ નું કહું 26/10/23 કરેલા છે. ભાઈ હમણાં મહિના પહેલા પૈસા આવ્યા છે, તમે ચેક કરવા ગયા છો? મહિના પહેલા જ છે, મહિના પહેલા. ભાઈ તમે ચેક કરવા ગયા છો? હવે આગળનું ફોર્મ તમને મેં કહું, પેલા હતું સમાજ કલ્યાણ વિભાગમાં, આરોગ્ય શાખામાં નવા ગયા વર્ષથી કઈ આવ્યું છે,
એના પછી આ જ્યારે આવ્યું ને ત્યારથી આ ના ના, ખૂબ સરસ, ખૂબ સરસ. ઈશ્વરભાઈ, તમે આ કામગીરી કરાવજો, પૂરી કરાવજો. હેલો. ભાઈ, તમે હવે તમારા હયાતીનો દાખલો આપી જાઓ, બાકી બધી વાતો ના કરો. ચલો, બરાબર? હા અહીંયા આ 11,000 તમે જમા તો કરેલા છે. આ તો મેં તમને કીધું કે આપી જાઓ ને તમારું કામ થઈ જાય, બરાબર ને? 4 મહિના જમા નહીં, તમારા ખાતામાં પડી ગયા છે ભાઈ. 2-3 વાર ગયો ભાઈ, એકાઉન્ટમાં માર પેલા એમાં એવું હતું મારા ભાઈ સાંભળો ને યાર. અલા ભાઈ, ભાઈ, એવું હતું પેલા. ઓ ભાઈ, મોઢું બંધ કરો 2 મિનિટ પહેલા. તમે તમારા ખાતામાં 11,000 રૂપિયા આયા છે? આરોગ્ય શાખાને આપેલું છે. 11,000 રૂપિયા તમને આપ્યા છે પેલા? હા કે નાખો? 11,000 આપેલા છે એ એકાઉન્ટમાં. હલો, હેલો. પેલા ભાઈ કોણ છે? લાભાર્થી કોણ છે? લાભાર્થી બોલો ભાઈ. હા, જસવંતસિંહ બળવંતસિંહ બોલું. જસવંતભાઈ, 11,000 તમારા ખાતામાં આયા છે? હે ના સર, અમને તમને નથી ચેક કર્યું પણ હા, તો ચેક કરો. 11,000 રૂપિયા ખાતામાં પડી ગયા છે, બરાબર? ચિંતા ના કરશો. હા. ઓકે, ચલો. અને બાકીની જે હયાતીનો દાખલો છે આપી દેજો ઈશ્વરભાઈને. એ બાકીના પૈસા બી તમને મદદ કરશે, ચિંતા ના કરશો. હા. ઓકે, 11,000 ઉપર લેજો છે અને વાપરજો સેવાની અંદર, દવાની અંદર કંઈક. હા જી, હાલો. હા, જય માતાજી બાપુ. જય માતાજી, બોલો ને. આપણે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાંથી વાત કરું છું. જી, હવે આપણે એક MGVCL નો પ્રોબ્લેમ હતો. આપણા રેશન કાર્ડ નો તો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ઓલરેડી, બરાબર. પણ MGVCL નો પ્રોબ્લેમ એવો હતો કે મેં એક 9/5/2023 નું અપ્લાય કરેલું 3-ફેઝ લાઈનમાં એગ્રીકલ્ચર માટે, જી. પણ એ લાઈન નું હજુ કઈ થયું નહીં, હજુ લાઈન નહીં આવી. કઈ જગ્યાએ? અમારું સબ ડિવિઝન વેજલપુર લાગે, બરાબર. કાલોલ તાલુકાનું વેજલપુર લાગે, અને મારું ગામ છે ત્યાં ડેપ્યુટી એન્જિનિયર કોણ છે? હે ડેપ્યુટી એન્જિનિયર કોણ છે? ડેપ્યુટી એન્જિનિયર એક કાવ્યાડ કરીને એક સાહેબ છે. રૂબરૂ પહોંચો કાલે અને ત્યાં જઈને મારું નામ આપજો. મહિપતસિંહ સાથે બાપુ બોલેગા એપિસોડમાં વાત થઈ હતી. સાહેબ, આ કામ કેટલા દિવસ લાગશે? એવું કહો. એમને મેં વાત કરી સાહેબ, વાત તો મેં હમણાં ફોન ઉપર વાત કરી, અમને 10-15 મિનિટ પહેલા જ વાત કરી, પણ જે જીઈબી ના થોદલા નોખવા ટ્રેક્ટર થી જે કામ કરે ને, હા, એ લોકો એવું કે છે કે હવે ખેતરોનો પાક બધો ઉભો છે, તમે લાઈન કેવી રીતે નોખી? એટલે મેં એમને કીધું કે સાહેબ, મેં તમને મારું એસ્ટિમેટ જે 7,631 રૂપિયા હતું એ મેં લગભગ 1.5 મહિના પહેલા ભરતી હતું, દિવાળી પછી ભરતી હતું. બરાબર, બરાબર. તો મેં એમને કીધું કે સાહેબ, જો સીઝન આવી છે ખેતરોની, મકઈ ઘઉં બાજરી પકાવશે લોકો, એટલે તમે જેમ બને એમ તમારાથી અત્યારે કામ થયું છે. પાક ના બગાડે. અત્યારે એવું કે છે અત્યારે કામ થયું છે. અત્યારે પાકનો પ્રોબ્લેમ ઉભો કરે છે. અત્યારે એમ નહીં, તમારા મુજબ કામ થયું છે. હવે લાઈન ઉઠાવી હોય તો એક રસ્તા ઉપરથી તો લાઈન છેક જાય જ છે. બરાબર. એમને સ્થળ ઉપર હું આજે જોવાઈ લઈ ગયેલો, 10-15 મિનિટ થઈ, હું અડધા કલાકથી જ ઘેર આવ્યો, જોવાઈ લઈ ગયેલો એમને. જી. તો એ એવું કે છે કે અમારે ઓફિસ ઉપર જઈને સાહેબને વાત કરો, જરૂર પડે તો મને ફોન કરજો. હાજી, નમસ્કાર. હાજી નમસ્કાર સાહેબ. બોલો ને. હા, આ ગયા મહિને ફોન કર્યો હતો ને આપણે, હાજી બોલો. હવે બધું પરિણામ આવી ગયું. શું આવ્યું છે? રેશન કાર્ડમાં પેલું પાવતી આપવાનું શરૂ કરી દીધું. ચાલુ કરી દીધું છે? વેરી ગુડ. કયો તાલુકો, જિલ્લો? સત્યપુરા તાલુકો, દાહોદ જિલ્લો. વાહ, ખૂબ સરસ. તો અભિનંદન. પાકી પાવતી લેજો ને, જેટલું લખ્યું છે એટલું લેજો ના, છે ને? પેલા સરપંચ જોડે વાત કરી હતી ને આપણે? હાજી, વાત કરી હતી, મને યાદ છે. આવડે વાત કામ. હેલો. જય માતાજી બાપુ. જય માતાજી. હવે મારી મેટર, હું આણંદ થી રાકેશભાઈ બોલું છું. બોલો રાકેશભાઈ, બોલો. આણંદ ગામડે થી. બોલો બોલો. હવે મારી મેટર એવી છે જી કે મારી ડોટર છે ને, જીમસન એરોસન ગામડી પાટિયા છે ને, ત્યાં જોબ કરતી હતી. હવે 31/7/2017 એનું જોઈન્ટિંગ હતું, પણ ઓન પેપર એમને કશું આપ્યું નતું. બરાબર. હવે 6 વર્ષ એને થઈ ગયા અને મારી બેબીનું મેં મેરેજ કરી દીધું. બરાબર. તો એ લોકોનું એવું, મેં ગ્રેજ્યુએટી માટે ગયો અને મેં પેલું રિઝાઇન લેટર 1/12 આપ્યો. બરાબર. તો એમણે ઇનકાર કર્યો, એટલે મને રિટર્ન પાછો આપ્યો કે તમે તારીખ સુધારી લાવો. બરાબર. તમે કે જે 30/7/2017 ને એની જગ્યાએ એમણે એવું કીધું કે 2019 માં જે પીએફ કપાયો ને એનો
એ ડેટ લખી લાવો કે બરાબર. તો હવે મારે શું કરવું? શું તમારી મેટર સમજવા જેવી છે, રૂબરૂ એક વખત આવો તો ખ્યાલ આવે. ફોનમાં તમે આ બધું કેલ્ક્યુલેશન તારીખો કહેશો કે ખબર નહીં પડે મને. ઓકે, માત્ર ડિઝાઇન લેટર છે સર. હાજી, જય માતાજી બાપુ. જય માતાજી. તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદથી બોલું જી બાપુ. બોલો ને. એક પ્રશ્ન હતો બાપુ, અમે સેન્ટિંગ નું કામ કરીએ છીએ. જી વિરમ ગામને કામ કરવા ગયા હતા. હાજી. હવે પૈસા માંગીએ છીએ ને શેઠ જોડે બાપુ. 6 મહિનાથી એમને બાપુ ગોળ ગોળ ફેરવે. કોણ છે? વિરમ ગામનો છે ગુરુભાઈ. કેટલા પૈસા લેવાના છે? 1,30,000 લેવાના છે બાપુ. 1,30,000 રૂપિયા લેવાના છે. હા, તમારે જો કઈ લખાણ બખાણ છે? એમની હાજરી પૂરી લઈ છે ને બાપુ. બરાબર. નંબર બંબર છે ને ભાઈનો? નંબર છે, બોલો ને. 94. એક જ મિનિટ ચાલુ રાખજો. બોલો. 94 હા 90 હા 00 હમ 690. શું નામ છે ભાઈનું? ગુરુભાઈ. બરાબર. તમારું નામ? લાલસિંહભાઈ. ફરી નંબર બોલજો. 94 299 હમ 00 હમ 690. તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત. પહેલી જ રિંગની અંદર કટ. હાલો હાલો, કાપી નાખે છે. 6 મહિનાથી બાપુ બાકી છે. ખોટા ધંધા કરવા વાળા કોઈ ફોન નથી ઉઠાવતા. ફોન નથી ઉઠાવી રહ્યા ભાઈ. નહીં ઉઠાવતા બાપુ. વાંધો નહીં, હું નંબર એમનો લખી રાખું છું. બરાબર. અને એક જ મિનિટ ચાલુ રાખજો. હા, એમને ફોન કરીને કહેજો. હા. મહિપતસિંહને ફોન કર્યો તો મેં. મહિપતસિંહ બી તમને ફોન લગાવ્યો તો પૈસા આપી દો મારા નીકળતા જે છે. બરાબર. અને ના આપે તો પછી પ્રેમથી આપી દો ને તે પછી તમે આપવા કે ના આપવા એમ પૂછવાનું હોય છે બાપુ એમને. રૂબરૂ એકવાર ના આવે તો એકવાર ઓટો મારજો. બરાબર ને? મારા ત્યાં હા કરીએ છીએ. હાજી બોલો ને. હાજી મહેપતસિંહ સાહેબ બોલો. હા બોલું છું. સાહેબ અમારે એક મેટલ બનેલી છે. મેટલ બની છે? શું મેટલ બની છે? સાહેબ ભરૂચ જિલ્લામાંથી આમોદ તાલુકાથી ઇટોલા ગામેથી સાહેબ બોલું છું. હા જે રીતે સાહેબ તમે ધાર્મિક સંસ્થા ચલાવો છો, જી. મતલબ સ્કૂલ ચલાવો છો, એવી રીતે અમારા ગામમાં એક ધાર્મિક સંસ્થા ચાલતી હતી. એને અંદર આપણે કોઈ પણ છોકરો ભણતો જ ના, મતલબ હાજરી બાજરી બધી જ કમ્પ્લીટ કરાવે છે એ લોકો. છોકરા ભણતા હતા ને, મતલબ એ બહારગામ બીજી જગ્યાએથી પૈસા એવી રીતે ઉઘરાવી લાવે છે કે મુદ્દાની વાત ઉપર આવો. સમસ્યા બોલો જલ્દી ફટાફટ. હા, મતલબ અમારી સંસ્થામાં માણસો છોકરાઓ ભણે છે એવું કે છે, અને એ સંસ્થામાં કોઈ પણ છોકરો ભણતો નથી. ને બીજા છોકરાઓના ફોટા પાડીને એવું કે છે કે ભાઈ આ છોકરાઓ યતીમ છે અને મમ્મી પપ્પા નથી. અચ્છા. હા, એવી રીતે ફ્રોડ ના ધંધા રીતે ઉઘરાણી કરે છે. એટલે ભણતું કોઈ નથી ત્યાં, ખાલી ફોટા બીજાના પાડીને વાયરલ કરે છે અને કંઈક કરે છે. હા, વિદેશમાં પણ પૈસા ઉઘરાવે છે. અચ્છા. અમે લગભગ 1.5 મહિનાથી ફરિયાદી કરી છે અને કોઈ કાર્યવાહી લેવાતી નથી. એવું છે? ત્યાં આગળ કોઈ બાળકો ભણતા નથી? હા, ના ના ના, કોઈ બાળકો નથી? નથી, કોઈ બાળક નથી. ને ગામના છોકરાઓના ફોટા પાડીને વિદેશમાં ને બીજી બધી જગ્યાએ પૈસા ઉઘરાવવા જાય છે. બરાબર બરાબર. હા, કે મતલબ અમારા સંસ્થામાં છોકરાઓ ભણે છે. બરાબર. હા, ને અમે લગભગ 1.5 મહિનાથી ફરિયાદી કરી છે. એ ભાઈ એવું કે છે કે જે તાલુકાની પોલીસ છે એ મારા ગજ્જા મારે છે. બરાબર. હા, એવી રીતે મતલબ હજુ કોઈ કાર્યવાહી કરી નથી. સ્થાનિક પોલીસમાં ફરિયાદ આપી તમે? હા, આપીને લગભગ 1.5 મહિનાથી આપી છે, હજુ કોઈ જ કાર્યવાહી કરતા નથી એ લોકો.
કેજો આ વિડીયો આટલો વિડીયો કટ કરીને તમે છે ને ત્યાં લોકલમાં વાયરલ કરજો અને પોલીસ સ્ટેશને બી આપજો અને કહેજો કે ભાઈ જરૂર પડે તો મહીપતસિંહ બોલાવીશું એવું કહેજો. સર અમે લગભગ 1.5 મહિનાથી ફરિયાદ આપી છે પણ મતલબ કોઈ એ જ નથી થતું. કાલે જાઓ રૂબરૂ જઈ આવો ને કહેજો મહીપતસિંહ સાથે મારી વાત થઈ અને મને આજે મોકલ્યા છે તપાસ કરવા કે આ બાબતમાં કેટલું કામ આવ્યું એવું પૂછજો. હાજી હાલો બોલો ભાઈ. વાહ જબરું ગીત વાગે છે. હાલો જય માતાજી બાપુ. જય માતાજી. કંકાપુરા થી બોલું. કંકાપુરા. હા કંકાપુરા હમણાં અહીં ગયો યાર 2 છોકરા લઈ આવ્યો ને ત્યાંથી હું. હા હા હા. ભૂમિકા અને વિષ્ણુ. હા વિષ્ણુ ને ભૂમિકા. બે. બોલો બોલો શું થયું? બસ ખાલી એમ જ ફોન કર્યો હતો. વાહ મજામાં. બસ તમારો બધા જ એપિસોડ જોઈએ છે. વાહ ખૂબ સરસ. બસ સાથ સહકાર આપતા રહીજો ને. 100% ના રૂબરૂ આવું છે મળવા. આવો ભાઈ હા પ્લીઝ. હા હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. સર અમારે કંપનીમાં પ્રોબ્લેમ છે. જી. અમે 20 થી 22 જણ એમ્પ્લોય છે કંપની એમ્પ્લોય. બરાબર. એમાંથી અમારે 10 જણને ટ્રાન્સફર લેટર આપી દીધા. બરાબર. તો એ અમે ટ્રાન્સફર લેટર લીધા ના તો એ કંપનીએ પોસ્ટ કરીને ઘેર મોકલાયા હતા. તે અમે રિટર્ન કરી દીધા. બરાબર. પણ કંપનીએ બીજા દાડથી અમારું પંચિંગ બંધ કરી દીધું. કઈ કંપની છે? મેઘમાની. કઈ જગ્યાએ કંપની આવી છે? આ પાદરા તાલુકા. તમારી ટ્રાન્સફર ક્યાં આપી છે? મેઘનગર માં આવી દીધા સાહેબ. ક્યાં આવ્યું એ? એમપી માં. એમપી ની અંદર? હા. લાખેક રૂપિયા પગાર છે તમારો? કેટલો છે? ના સાહેબ અહીંયા આગળ જ અમારો 12-13 હજાર પગાર આલે ને 10-12 વર્ષથી અમે જોબ કરીએ છીએ. 10-12 વર્ષથી નોકરી કરો છો? હા. છે કોઈનો તો એનો ફોન નંબર છે? હા સાહેબ. લાવો નંબર આપો. મેનેજર નો આપીએ? હા આપો ને, જેને તમને બદલી કરી એનો નંબર આપો. 9825. એક જ મિનિટ. હા હા બોલો. 982510 7590. શું નામ છે? સુખડિયા સાહેબ. હેલો. સુખડિયા સાહેબ મજામાં? મજામાં. ઓળખાણ ના પડી સાહેબ. ઓળખાણ મારી મહીપતસિંહ વાત કરું છું. મહીપતસિંહ ચૌહાણ. હા બોલો સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તબિયત સારી છે ને? અત્યારે તો સારી છે. કાલ ના કર. યસ. બીમાર પડ્યા છો? થોડીક બોલી ગઈ. બરાબર. હવે એક મેટરમાં એવું હતું, એક રિક્વેસ્ટ માટે તમને મેં ફોન કર્યો હતો. તમારી રિક્વેસ્ટ. અરે હોય યાર ભાઈ, હવે મદદ જોઈએ છે. હવે આપણા ત્યાં કંઈક 10-15 લોકો નોકરી કરતા હતા, એમને કંઈક આપણે બદલીના ઓર્ડર આપે છે, તેમને આપણે ત્યાં પાછા કરાવજો ને. હા 5-6 જણને જ આપ્યા છે. હા તો એ બિચારા લઈ લો, ત્યાં બિચારા રાખો, ત્યાં આપણે ક્યાં બિચારા. અરે સાહેબ એક વાત કહું તો પછી તો તમને યોગ્ય લાગે. ના હું તમને યોગ લાગે. મારે તમારી સાથે મિત્રતા કરવી છે. શું છે? હેલો. હા સર. કાપી નાખો. ચાલો જો વાત ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી. કોકનો ફોન આવતો હતો ને. હા બોલો. અરે મારે 1/11/2023 થી પ્રોડક્શન બંધ છે. બરાબર. મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી. બરાબર છે. એટલે હમણાં 6 જણને આપ્યા છે, પછી બીજાને આપવાના છે, એમ ધીરે ધીરે આપવાના છે. આપ સાહેબને ખબર હશે કે અત્યારે પેલો મંદી બહુ ચાલે છે. વિનાઇલ સલ્ફર. શું પ્રોડક્ટ શું છે આપણી પ્રોડક્ટ? VS છે, સલ્ફર WCG છે. બરાબર. STS. બરાબર. એટલે અત્યારે છે ને ડાઇઝ ઇન્ડસ્ટ્રી છે ને ઘણા ટાઈમથી ચાલે છે. બરાબર. એટલે બજારમાંથી હું લઉં ને એના કરતા મારે પડતર
વધારે છે, કિલો 10-15 રૂપિયા. એટલે આપણે તૈયાર લઈ લેવું આગળ પડે આપણને. એટલે એ લોકોને કહ્યું કે તમે ટ્રાન્સફર લઈ લો અને ત્યાં જાઓ. 12,000 રૂપિયામાં મધ્યપ્રદેશ કઈ જાય યાર? સુખડિયા ભાઈ તમે યાર આવું કહો છો યાર. પણ ત્યાં ખાવા પીવાની રહેવાની વ્યવસ્થા કરવાનું કીધેલું. 12,000 રૂપિયામાં તો એ લોકોને એવું બી કીધેલું, 1 મિનિટ સાહેબ, મેં એ લોકોને એવું બી કીધેલું કે અમે અમારી જુદી જુદી કંપનીઓ છે, બધી જગ્યાએ પૂછાવી છે કે ભાઈ કઈ આગળ જગ્યા છે, જો નજીકમાં હશે તો નજીકમાં બી અમે ટ્રાન્સફર કરીશું, તમે કહો ત્યાં કરી. બરોબર છે. એમના ત્યાં રેસિડેન્શિયલ એરિયાની નજીકમાં નહીં, કોઈ 10-15 કિલોમીટર એરિયામાં તમારે સેટ થાય? ના, 10-15 કિલોમીટર મારી કોઈ ફેક્ટરી નથી. બરાબર. મારી છે ને નંદેસરીમાં છે. નંદેસરી? હા, તો એમને નંદેસરી નું કીધું, નંદેસરી નું ના પાડે. ચાલુ રાખો 1 મિનિટ. 6 જણ તો ના જાય ભાઈ આપણે નંદેસરી ચાલે? ભાઈ આપણે નંદેસરી ચાલે? હેલો, નંદેસરી નોકરી ચાલશે આપણે? નંદેસરી જવું છે? નંદેસરી સાહેબ પગાર જોવે ને ટાઈપ નો પગાર એટલો તમને આપે તો છે? બરાબર પગાર તો અમને આમ મળતો નથી. કેટલો પગાર તમને આપે છે અત્યારે? હવે એકાઉન્ટમાં 13,000 રૂપિયા જમા થાય. હા, તો તમારા ઘરેથી નંદેસરી કેટલું દૂર છે? નંદેસરી 30 કિલોમીટર થાય. 30. અને આ જે જગ્યાએ જે કંપની છે કેટલી દૂર છે તમારે ત્યાંથી? હા, દૂધવાળા અહીંયાથી 22 કિલોમીટર થાય. હા, તો ભાઈ નંદેસરી જવાય, વાંધો નહીં ભાઈ. હા હા, નંદેસરી ના ભાઈ. સુખડિયા ભાઈ, 12 વર્ષથી જોબ કરી અમે. સુખડિયા ભાઈ, હા બોલો. નંદેસરી નું આપી દો એમને ટ્રાન્સફર. હે? નંદેસરી નું આપી દો, વાંધો નહીં. હા હા, હા, નંદેસરી નું કરી દો, વાંધો નહીં આવે. બરાબર. સારું. ચલો ભાઈ, તમે નંદેસરી જતા રહો ને, કઈ 8 કિલોમીટરમાં બહુ ફરક નહીં પડે યાર. ભલે. હા ને, ઓકે, ચલો, આભાર. સુખડિયા ભાઈ, નંબર સેવ કરી લેજો. હા, નંબર સેવ મળીએ કોક દાડો સાહેબ. પાક્કું મારા ભાઈ, પાક્કું. હો ને, કઈ બી હોય કહેજો. હો, હા, કારણ કે મારા આ લાઈન નહીં એટલે આપડે નામ બી નહોતું સાંભળ્યું. આ ટોકી વાત તો જી. પણ બીજા એક ભાઈએ તમારું નામ આપેલું. જી. મારા મિત્ર છે. જી. એવું કીધેલું. ના ના, સરસ. કઈ બી હોય કહેજો. હો ને, થેન્ક યુ. ઓકે. અને આ બધાનું નંદેસરી તમને યોગ્ય લાગે તો સેવ કરજો, હું સેવ કરું. ના, નંબર સેવ કરી લીધો સુખડિયા ભાઈ તમારો. હો ને મેં. હા જી, થેન્ક યુ. ઓકે, ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માતાજી. આવી રીતે પણ કામ પતે છે, બહુ સરસ રીતે પતી ગયું. મધ્યપ્રદેશ નોકરી બદલી હતી, હવે 5 કિલોમીટરનો ખાલી ફરક પડ્યો છે, પણ નોકરી તો ચાલુ રહી ને એમને બિચારા અમને. હા જી, નમસ્કાર. હાલો. ચલો, એક મસ્ત જોરદાર વાત કરું. જોરદાર વાત એવી છે કે બાપુ બોલેગા એપિસોડ હવે પ્રીમિયમ પાત્ર એપિસોડ બનશે. ફ્રી એપિસોડ નહીં હોય. એટલા માટે એપિસોડ નહીં હોય કે ઘણો બધો ખર્ચો છે અને બીજો કોઈ હવે સોર્સ આપણી પાસે છે નહીં. જેટલા બી લોકો સુધી આ વિડીયો પહોંચે છે, બાપુ બોલેગા એપિસોડ જોવો હોય તો 5 રૂપિયા આપવા પડશે ભાઈ. આપણો બાપુ બોલેગા એપિસોડ જોવાનો ચાર્જ ગૂગલ પે, પેટીએમ ને ફોન પેના માધ્યમથી 5 રૂપિયા કમ્પલસરી. તો જેટલા લોકો સુધી આપણો વિડીયો પહોંચે એમને 5 રૂપિયા ફી ભરવાની રહેશે દરરોજ જ્યારે પણ એપિસોડ જુઓ. તમને લાગતું હોય કે મહિપતસિંહની કામગીરી બહુ સરસ છે તો 5 રૂપિયા તમારા શેમાં વપરાવાના છે તમને કહી દો. 570 જેવા બાળકો છે આપણી પાસે મા બાપ વગરના, એમને રહેવાનું, જમવાનું, ભણવાનું એ પૈસાથી આવશે. એની સાથે આખા ભારતનું સૌથી મોટું 2000 બાળકોનું, અનાથ બાળકોનું ઘર બની રહ્યું છે. 26 કરોડના ખર્ચે એ કામની અંદર તમારા પૈસા વપરાશે. એટલે રોજ એપિસોડ માની લો કોઈ 10,000 20,000 લોકો બી કદાચ જુએ છે અને 5 રૂપિયા જેવું આપણને મદદ કરે છે. 20,000માંથી 2,000 લોકો પણ જો 5 રૂપિયા આપે છે તો 10,000 રૂપિયા એ બહુમૂલ્ય રકમ અમારા માટે હશે. એટલે હવે દરરોજ એક અપીલ વિડીયોના માધ્યમથી રહેશે કે તમને જો બાપુ બોલેગા એપિસોડ જોવો ગમતો હોય તો એના બદલામાં તમારે 5 રૂપિયા ફોન પે, ગૂગલ પે અને પેટીએમ આપવાના છે. નંબર છે 8768888088. આશા રાખું છું કે જેટલા લોકોને આ વિડીયો ગમે છે એ દરરોજ આ વિડીયોના જોવાના 5 રૂપિયા આપશે. અને બીજી એક મસ્ત વાત એ મને વિચાર આવ્યો કે મહિપતસિંહ એક સામાન્ય વ્યક્તિ છે, કશું જ નથી. ના કોઈ પક્ષમાં છે, ના કોઈ નેતા છે, ના કોઈ ધારાસભ્ય છે, ના સાંસદ છે, કશું જ નથી. પણ માની લો બાપુ બોલેગા જેવો એક એપિસોડ હોય, માની લો આપણે કહીએ સીએમ બોલેગા, એક એપિસોડ એવો ડિઝાઇન થાય. સીએમ 1 કલાક રોજ પ્રજા સમક્ષ લાઈવ આવે. કાર્યક્રમનું નામ છે સીએમ બોલેગા. કોઈ પણ સામાન્ય વ્યક્તિ, એકદમ છેવાડાનો વ્યક્તિ સીએમ સાથે સીધો સંવાદ કરી શકે. કેટલો ગજબનો બને. બોલે, હાજી
સીએમ બોલું છું. પેલો ભાઈ એની વાત કરે, સાહેબ હું આ ગામમાંથી ફલાણા બોલું છું, મારો આ મામલતદાર સાંભળતો નથી. ઓકે ચલો, કયો મામલતદાર છે? કારણ કે સીએમ સાહેબ છે, એમની પાસે બધા મામલતદારના પર્સનલ નંબર હોય. રિંગ લગાવી, મામલતદાર સીએમ બોલું છું, આ ભાઈ નામ લખી લો અને 1 કલાકની અંદર એનું કામ પતાવીને મને મેલ મોકલો. કામ પતી ગયું. બીજો કોઈ ફોન આવે છે, હાજી સીએમ સાહેબ સાથે વાત થઈ રહી છે, હાજી થઈ, બોલી રહ્યો છું. સાહેબ અમારા આ વિસ્તારની અંદર પોલીસ વાળા એફઆઈઆર નથી નોંધી રહ્યા, ખોટું કરી રહ્યા છે, ફલાણું ઢીકણું આ તે ચાલુ. સીએમ તરત ઓન ધ સ્પોટ કલેક્ટરને ફોન કરે, પીએસઆઈને ફોન કરે, બધું 1 કલાકની અંદર. આવો ખાલી 25-50 એપિસોડ થાય ને, ડર આવી જાય. ખોટું કરવા વાળા વ્યક્તિને ડર આવે કે સીધા સીએમ સાથે વાત થશે અને સીએમ નો ડાયરેક્ટ ફોન આવશે એટલે નોકરી જવાની તૈયારી કરી લેવાની ખોટું કરવા વાળાની. શક્ય છે? આ એપિસોડ ખાલી મારા મનની અંદર એવો વિચાર આવ્યો છે, હું એવું નથી કહી રહ્યો અને મારી એવી તાકાત નથી કે હું આપણા ગુજરાતના સીએમ સાહેબને આવી ભલામણ કરી શકું કે સલાહ આપી શકું કે સાહેબ તમે પણ દાદા બોલેગા એપિસોડ કરો. એવી દાદા છે, બહુ રિસ્પેક્ટિવ પર્સન છે, બહુ સારા વ્યક્તિ છે ભૂપેન્દ્રભાઈ. તો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અપીલ કરું કે સાહેબ આવું એકાદ કાર્યક્રમ ડિઝાઇન કરો અને દાદા બોલેગા એક એપિસોડ એવું ચાલુ કરો અને અથવા સીએમ બોલેગા એવો એપિસોડ ચાલુ કરો અને ગુજરાતનો કોઈ પણ સામાન્ય વ્યક્તિ તમારી સાથે સીધો સંવાદ કરી શકે અને ખોટું કરવા વાળાને ડર આવે કે કદાચ યાર સામેવાળાનો ફોન સીએમ સાથે લાગી ગયો, રોજ સીએમ સાહેબ લાઈવ આવે છે તો આબરૂ તો જશે, ઇજ્જત તો જશે, પણ બચવાની કોઈ મતલબ સંભાવના નહીં હોય. કદાચ મારા મહીપતસિંહથી તો બચી શકે છે, આપણે એવા કોઈ પાવરફુલ વ્યક્તિ નથી, આપણી કોઈ એવી મોટી પહોંચ નથી, પણ સીએમ બધું કરી શકે છે. કદાચ સીએમ ના કરી શકે તો ધારાસભ્ય કરી શકે. ધારાસભ્ય બોલેગા એના વિસ્તારના લોકો માટે. ધારાસભ્ય હોય એટલે એના તમામ મામલતદારના નંબર હોય, તમામ પીએસઆઈના નંબર હોય, તમામ પીઆઈના નંબર હોય, બધા વિભાગના લોકોના નંબર હોય, બધા સરપંચોના નંબર હોય. કેટલું સરસ થાય. એવી રીતે સાંસદ બોલેગા, બધું જ પોસિબલ છે વિચારથી. તો આશા રાખું છું મારો આ વિચાર એ ગુજરાત અને પણ સમગ્ર ભારત સુધી પહોંચે અને અટકેલા લોકો, દબાયેલા, જેની અવાજ કોઈ નથી બન્યું એવા લોકોના પ્રશ્નો ખુલીને બહાર આવે અને ગુજરાત ક્યાંથી ક્યાં નીકળી જાય. તો વિચાર ગમે તો શેર કરજો. અને હા, દરરોજ 5 રૂપિયા એપિસોડ જોવાના બદલાની અંદર આપવાના છે. જો ગમતો હોય તો, ના ગમે તો નહીં આપવાના, આ સ્વૈચ્છિક છે, પણ 5 રૂપિયા જો 11 રૂપિયા ગૂગલ પે કરી આવ્યા. થેન્ક યુ. તો આ એપિસોડ નંબર 58 અહીંયા સમાપ્ત કરીએ છીએ અને દરરોજ બાપુ બોલેગા આવતીકાલે મળીશું 59માં એપિસોડની અંદર 5 રૂપિયાના ચાર્જીસ સાથે. ધન્યવાદ.